મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે એક નવરાત્રિનું ભવ્ય એક્ઝિબિશન છે એનું આયોજન કરવામાં આવેલું છે। એ આયોજન અંતર્ગત લગભગ 72 કરતાં વધારે સ્ટોલ્સ ખાસ કરીને એવા બહેનોને અમે રાહત દરે પ્લેટફોર્મ આપીએ છીએ કે જેઓ ઘર કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય, જેમ કે સાડીનો વ્યવસાય હોય, કટલેરીનો વ્યવસાય હોય, હોઝિયરીનો વ્યવસાય હોય, એ તમામ નાના મોટા બિઝનેસ સાથે જે બહેનો સંકળાયેલા છે એમને સાવ રાહત દરે અમારા મંચના માધ્યમથી, ટ્રસ્ટના માધ્યમથી આજે પ્લેટફોર્મ આપી અને એક ભવ્ય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્થળ છે રાજપૂત સમાજની વાડી, ક્રિકેટ બંગલાની સામે, જામનગર, અને 2 દિવસ આ એક્ઝિબિશન છે એ ચાલવાનું છે આજે અને આવતીકાલે। તો હું આપ સૌને જામનગરની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે મેક્સિમમ બહેનો છે એ આ એક્ઝિબિશનનો લાભ લે, વિઝિટ કરે, બિકોઝ આપણામાંથી જ ઘણા બધા બહેનો છે જે અત્યારે સ્ટોલ છે એ નાખી રહ્યા છે અને 72 કરતાં વધારે વેરાયટી આ એક્ઝિબિશનમાં આપને જોવા મળશે। અને અમારા ટ્રસ્ટના માધ્યમથી મારા સાથી ટ્રસ્ટી છે રીટાબા, મીરાબા, પૂર્ણાબા, તેમજ પૂરી કમિટી, શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી કમિટી આમાં ખૂબ મહેનત કરી છે। એટલે બહેનો સંચાલિત આ ટ્રસ્ટ છે અને બહેનો દ્વારા એક બહેનોને પ્લેટફોર્મ મળે એ માટે અમે ખૂબ જહેમત ઉઠાવી છે। તો માટે હું જામનગરની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આપના પરિવાર સાથે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લો। અને ફરી એક વખત આ ટ્રસ્ટના માધ્યમથી જે બહેનોને પ્લેટફોર્મ મળ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક પરિકલ્પના છે કે મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અને માતૃશક્તિને ક્યાંક આર્થિક સ્વનિર્ભરતામાં આપણે અગ્રેસર ગણી અને કદમથી કદમ મિલાવી એ પણ મુખ્ય દ્વારામાં ભળી શકે એ માટેનો એક કન્સેપ્ટ છે અને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું આ એક્ઝિબિશન છે। એટલે આપ સૌને ફરી એક વખત વિનંતી, આ એક્ઝિબિશનની આપ સૌએ મુલાકાત લો।